સારું. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓકે, ચોથા મંત્રથી ચાલુ કરવાનું છે ને આપણે? ચોથા મંત્રથી કરવાનું છે લગભગ. પાંચમો મંત્ર. ચોથો આખો થઈ ગયો છે. 3 ને 4 ગઈકાલે કર્યા, બરાબર આપણે? હા, પાંચમો મંત્ર. સારું, એટલે ત્રીજો ને ચોથો આપણે વાંચીશું ખાલી. તો બ્રહ્મનું વેદન કેવી રીતના કરવાનું એની પ્રક્રિયા ત્રીજા અને ચોથા મંત્રમાં કીધી. ધનુર્ગૃહીત્વા ઉપનિષદં મહાસ્ત્રમ શરમ યુપાસાનિશિતમ સંધયિત આયમ્ય તદ્ભાવગતેન ચેતસા લક્ષ્યં તદેવાક્ષરં સૌમ્ય વિદ્ધિ. પ્રણવો ધનુષરો ખ્યાત્મા બ્રહ્મ તલ્લક્ષ્યમુચ્યતે અપ્રમત્તેન વેદ્ધવ્યમ શરવત્તન્મયો ભવેત. ઓકે, તો વાત કરી કે આ ઓમકાર રૂપી ધનુષ અથવા તો ઉપનિષદ, એટલે ઉપનિષદમાં જે પ્રાપ્ત થાય છે એને ધનુષ તરીકે લઈ અને અંતઃકરણ, આપણા અંતઃકરણને બાણ તરીકે લઈ અને કેવું અંતઃકરણ? તો ઉપાસા નિશિતમ, જે ઉપાસનાથી ઓમકારના પ્રણવ રૂપી ઉપાસનાથી એના જપ વગેરેથી સૂક્ષ્મ થયેલું છે એવા અંતઃકરણથી આ લક્ષ્યનું આપણે આને બ્રહ્મને લક્ષ્ય કરવું જોઈએ. બ્રહ્મનું લક્ષ્ય કરવું જોઈએ, બ્રહ્મને હું તરીકે આપણે જાણવું જોઈએ. એ જ વસ્તુ ચોથા મંત્રમાં આ પ્રકારે સ્પષ્ટ કરી અને પછી કીધું કે પછી શું? લક્ષ્ય કરી અને જેમ તીર એ લક્ષ્ય સાથે એક થઈ જાય છે, બુલઝાઈ એ ટાર્ગેટ લાગે ત્યારે કેવી રીતના એક થઈ જાય છે, એવી રીતના હે શિષ્ય તમારે પણ તન્મય થવાનું. એ અક્ષર બ્રહ્મ તમારું સ્વરૂપ છે એવી રીતના સમજી અને એના મય થઈ જવાનું. પણ કેવી રીતના આ લક્ષ્યને ભેદવાનું છે? અપ્રમત્તેન. તો એ ગઈકાલે આપણે ઘણું જોયું કે અપ્રમત્તેન, જે વખતે જે કરવાનું હોય એ જ કરવાનું. આ પ્રકારે જેમ અર્જુન પેલા પક્ષીની આંખ કેવી રીતના વિંધે છે? અપ્રમત્તેન. એની સમગ્ર એકાગ્રતા એ ધ્યેય તરફ જ છે અને ધ્યેય સિવાયની બીજી કશી જ વસ્તુમાં એનું ધ્યાન નથી. એને અપ્રમત્ત કીધું અહીં. તો આ પ્રકારના ચિત્ત સાથે એ લક્ષ્યનું ધ્યાન કરવાનું અને ધ્યાન કરીને એને વિંધવાનું અને એની સાથે ઐક્ય પ્રાપ્ત કરવાનું, એની સાથે એક થઈ જવાનું. એટલે કે ભાષ્યકારે છેલ્લે કીધું એક થવું એટલે શું? તો ભાષ્યકારે કીધું देह बुद्धि देहादि आत्मता प्रत्यय तिरस्करणेन अक्षर एक आत्मत्वम फलम आपादयेत. કે દેહાદિ બુદ્ધિ, દેહાત્મ બુદ્ધિ જ્યારે પણ જન્મે કે હું શરીર છું, મન છું, બુદ્ધિ છું, અથવા તો બુદ્ધિના ધર્મ મારા છે, મનના ધર્મ મારા છે, અહંકારના ધર્મ મારા છે, આવું જ્યારે જ્યારે જન્મે ત્યારે એનો તિરસ્કાર કરવાનો. એટલે કે આ સત્ય નથી, એ સમજવાનું. અને સત્ય શું છે? એ જેના કારણે આ બધું મને ભાસી રહ્યું છે એ સત્ય છે. એ શું છે? એ અક્ષર બ્રહ્મ, એ પૂર્ણ તત્વ, એ સત્ય છે. અને એ પૂર્ણ તત્વ ક્યાં છે? મારાથી બહાર છે? ના, એ પૂર્ણ તત્વ અહીં જ છે. અહીં કેવી રીતના છે? મારા હું તરીકે છે. તો આ પ્રકારે સતત એનું અનુસંધાન કરવાનું. અહમ બ્રહ્માસ્મિનું સતત અનુસંધાન કેવી રીતના કરવાનું? જ્યારે પણ એ સિવાયની વૃત્તિ આવે તો એને મિથ્યા તરીકે અથવા તો આ સત્ય નથી એ રીતના સમજવાનું.
અને સત્ય શું છે? આ સત્ય છે, આ લક્ષ્ય. હું બ્રહ્મ છું, હું પૂર્ણ છું, હું આનંદ સ્વરૂપ છું. આનંદ બહારથી નથી મેળવવાનો. આનંદ મારે દેહ, મન, બુદ્ધિ, અંતઃકરણ, અહંકારથી નથી મેળવવાનો. આનંદ તો મારું સ્વરૂપ છે. એ એમ સતત મનને સમજાવવું, દેખાડવું અને એ રીતના ધ્યેય સાથે ઐક્ય પ્રાપ્ત કરેલા રહેવું, ધ્યેયમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી. આ થયો ત્રીજો અને ચોથો મંત્ર. અને હવે આત્મ સાક્ષાર ફરી કેવી રીતના કરવાનો, એના માટે ફરીથી હવે વિધિ આપે છે અને ભાષ્યકાર એના માટે સંગતિ આપે છે. તો સંગતિ આપણે પહેલા જોઈ લઈએ. પાંચમા મંત્રની સંગતિમાં ભાષ્યકાર કહે છે, અક્ષરસ્ય એવ દુર્લક્ષ્યત્વાદ પુનઃ પુનઃ વચનમ સુલક્ષણા અર્થમ. આ અક્ષર બ્રહ્મ કેવું છે? જલ્દીથી સમજણ પડે એવું નથી. જો ને કે આની બોલ કરું છું તોય આપણને સમજાતું નથી, અને કેટલાય વર્ષોથી આપણે ભણ કરીએ છીએ તોય જાણે કે હજુ તો બહુ દૂર હોય એવું લાગે છે. એટલે આ અક્ષર બ્રહ્મ જ એવું છે, આ પૂર્ણ તત્વ જ એવું છે કે હું જો ને મને મારી જાતને અપૂર્ણ સમજુ છું અને મને ઠોકીને કહેવામાં આવે તું પૂર્ણ, તું આનંદ, તું આનંદ. જરા બેસતું નથી કે આ અનાનંદને કેમનું સમજવાનું, આ દુઃખને કેમનું સમજવાનું. એટલે શ્રુતિ માતા બહુ ઉદાર છે. એ ફરીને બીજા મંત્રો દ્વારા આપણને દેખાડવા માંગે છે કે તું કેવી રીતના પૂર્ણ છે, તું કેવી રીતના આનંદ છે. એ માટે સુલક્ષણા અર્થમ, સારી રીતના આપણે સમજી શકીએ એ માટે ફરીથી આ બીજો મંત્ર આ પ્રકારે પાંચમો મંત્ર ઉદ્ધૃત કરે છે. તો પાંચમો મંત્ર જોઈ લઈએ. યસ્મિન દ્યૌ પૃથિવી ચાંતરિક્ષમ ઓતમ મનઃ સહ પ્રાણૈશ્ચ સર્વૈઃ તમેવૈકં જાનત આત્માનમન્યા વાચો વિમુંચથ અમૃતસ્યૈષ સેતુઃ. યસ્મિન, કસ્મિન, જે અક્ષર બ્રહ્મમાં, જે આ પૂર્ણ તત્વમાં, જે આનંદ સ્વરૂપમાં, દ્યૌઃ પૃથ્વી ચ અંતરિક્ષમ, જે અંતરિક્ષ, જે બ્રહ્મમાં, જે અક્ષર બ્રહ્મમાં, જે આ પૂર્ણ તત્વમાં, પૃથ્વી, અંતરિક્ષ, આ બધું કેવું છે? ઓતમ, બધું સમર્પિત છે, જેના કારણે અસ્તિત્વ ધરાવે છે. મનઃ સહ પ્રાણૈઃ ચ સર્વૈઃ, અને જેમાં આ મન સહિત પ્રાણ વગેરે કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય બધું સમર્પિત છે. એટલે અગેન જેના કારણે છે. તમ એવ એકમ જાનથ, એને જ તું જાણ. એને જ કેવી રીતના જાણ? આત્માનમ, એને જ તું હું તરીકે જાણ. એટલે પહેલું તો એને એટલે છે ને એ અક્ષર બ્રહ્મ, એ પૂર્ણ તત્વ કે જેમાં આ પૃથ્વી, અંતરિક્ષ બધું ઓતપ્રોત છે, બધું સમર્પિત છે, બધું આ મન સહિત પ્રાણ વગેરે કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય બધું એમાં સમર્પિત છે. એ અક્ષર બ્રહ્મ, એ પૂર્ણ તત્વમાં, એ પૂર્ણ તત્વને તું હું તરીકે જાણ. અન્યા વાચો વિમુંચથ, અને એના સિવાયની બધી પ્રવૃત્તિ તું એનો ત્યાગ કર. બધી અનાત્માને લગતી પ્રવૃત્તિનો ત્યાગ કર અને આ એક જ આત્મચિંતન અને આત્માની સમજમાં, બ્રહ્માત્મ ઐક્યની સમજમાં તારી જાતને જોડ. અમૃતસ્ય એષ સેતુ, કારણ કે આ સમજ, આ જ્ઞાન જ અમૃતને અથવા તો અવિનાશી તત્વને પ્રાપ્ત કરવા માટે સેતુ બની રહે છે. તો ભાષ્યકાર સમજાવશે સેતુ એટલે સેતુ બે કામ કરે છે. એક તો જળાશય હોય એને રોકે છે, બરાબર, એટલે આપણે એને ડેમ બનાવી શકીએ. તો એ ડેમ બનાવવા માટે સેતુનો ઉપયોગ થાય. અને એને આપણે ક્રોસ કરવો હોય, બ્રિજ તરીકે ક્રોસ કરવો હોય તો પણ એ સેતુનો ઉપયોગ થાય. તો આ ધારે કે આપણે આને સંસાર સાગર એવું કહેવામાં આવે છે ને. કયો ઓશન, કયા સાગરને પાર કરવાનો છે? સંસાર સાગરને પાર કરવાનો છે.
કયા સંસારને પાર કરવાનો છે? સંસાર શું છે? સંસાર શું છે? હે નગીનભાઈ, સંસાર શું છે? હમણાં જ નતું પૂછ્યું, હમણાં વચ્ચે પૂછ્યું હતું ને આવું જ કંઈક, એના જેવો જ પ્રશ્ન છે લગભગ. સંસાર શું છે? હા, સરસ. કિરણબેન સામેથી અનમ્યુટ કરે છે એટલે મને પણ અનમ્યુટ થયું નહીં. હું કેટલી હરખાઈ કે કિરણબેન અનમ્યુટ કરીને મને જવાબ આપવાના છે, તે એમણે તો વિડીયો ઓફ કરી દીધો. આવું કરવાનું? સારું. સંસાર શું છે? આ બનવાની પ્રક્રિયા, સાધ્ય સાધન, કશુંક સાધ્ય, હું કશુંક ઈચ્છું છું અને મારે કોઈક સાધન વડે એને પ્રાપ્ત કરવાનું છે. આ બનવાની પ્રક્રિયા એ જ સંસાર છે. અને તો આ સંસારમાંથી પાર કરવા માટેનું એક જ આ સેતુ છે. શું? આ જાણ, આ જ્ઞાન કે હું જ બ્રહ્મ છું, હું પૂર્ણ જ છું, હું અપૂર્ણ હતો એવો તો અત્યાર સુધીનો ખાલી એક ખ્યાલ હતો એટલે એક બ્રહ્મ હતો. અમૃતસ્ય એષ સેતુઃ. આ અવિનાશી તત્વને પામવા માટે, એટલે શું? ખરેખર પામવાનું નથી. હું અવિનાશી તત્વ છું જ, ખાલી એને જે જાણતો નથી અને એને ખોટી રીતના જાણું છું, પોતાની જાતને વિનાશી માનું છું, એ બ્રહ્મને ખાલી ખંખેરવાનો છે. તો એ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે. તો અમૃતસ્ય એષ સેતુઃ. આ પ્રકારે અવિનાશી તત્વને જાણવાનો છે. હું અવિનાશી છું એ જાણવા માટે આ જ્ઞાન જ એક માત્ર માર્ગ છે. આ જ એક સેતુ છે. તો હવે આપણે ભાષ્ય આગળ જોવા માંડીએ. ઓકે, અક્ષરસ્ય એવ, આટલું જોઈ લીધું આપણે. હવે અહીંયાથી કરવાનું છે, બરાબર? યસ્મિન એટલે શું? યસ્મિન પદાર્થ ચાલી રહ્યો છે. સો યસ્મિન મંત્રનો જે શબ્દ છે, યસ્મિન યૌ પૃથ્વી ચાંતરિક્ષમ. યસ્મિન એટલે અક્ષરે પુરુષે, જે અક્ષર બ્રહ્મમાં, જે અક્ષર પુરુષમાં, દ્યૌહુ પૃથ્વી ચ અંતરિક્ષમ ચ ઓતમ. આ દ્યૌહુ એટલે સ્વર્ગ, પૃથ્વી અને અંતરિક્ષ, આ બધું શું છે? ઓતમ. ઓતમ એટલે શું? સમર્પિતમ. બધું એને સમર્પિત છે. સમર્પિતમ જેને કારણે છે. જેમ ભગવદ્ ગીતાનો શ્લોક ઓતમ પ્રોતમ જોયું, બૃહદારણ્યક ઉપનિષદમાં પણ ઓતમ પ્રોતમ આવે છે. તો જેમ આ વસ્ત્રમાં શું છે? આ સૂતર ઓતમ પ્રોતમ છે, બરાબર? એટલે શું? આ વસ્ત્રમાં સૂતર ઓત પ્રોત છે. આ સમગ્ર વસ્ત્ર સૂતરમાં સમર્પિત છે. એટલે શું? આ વસ્ત્રમાં વસ્ત્ર ક્યાં છે અને સૂતર ક્યાં છે? સાડી ક્યાં છે અને સૂતર ક્યાં છે? બે ભિન્ન વસ્તુ છે, સાડી અને સૂતર. તો સાડી શું છે? સૂતરથી અન્ય નથી. સૂતર જ સાડી રૂપે દેખાય છે ને. સાડીમાંથી સૂતર લઈ લઈએ તો સાડી જેવું કંઈ રહેશે નહીં રહે. એટલે સૂતર જ સાડી રૂપે અભિવ્યક્ત થઈ રહ્યું છે. જ્યારે હું આને સાડી કહું છું ત્યારે પણ આ હકીકતમાં શું છે? સૂતર જ છે, કોટન જ છે, રૂ છે. એવી રીતના સમર્પિતમનો અર્થ શું કરવાનો? સમર્પિતનો અર્થ શું સમજવાનો? કે જેવી રીતના કારણ કાર્યમાં જેવી રીતના કાર્ય કારણમાં સમર્પિત છે, એટલે કે કાર્ય કારણથી અતિરિક્ત નથી, બરાબર? જેવી રીતના આ વસ્ત્ર સૂતરમાં સમર્પિત છે, એટલે જેવી રીતના આ વસ્ત્ર જે કાર્ય છે એ એના કારણમાં, કયું કારણ? સૂતર. એના કારણમાં સમર્પિત છે.
એનાથી ભિન્ન નથી. એ કારણ સૂતર ના હોય તો આ વસ્ત્ર ના હોય. એવી જ રીતના આ બધું પૃથ્વી, અંતરિક્ષ, આ અક્ષર બ્રહ્મમાં ઓત પ્રોત છે, ઓત છે, સમર્પિત છે. એટલે શું કે અક્ષર બ્રહ્મ ના હોય તો આ પૃથ્વી, સ્વર્ગ, અંતરિક્ષ વગેરે ના હોઈ શકે. આ મન, પ્રાણ વગેરે ના હોઈ શકે. એટલે કે એ કેવી રીતના, જેને હું મન, પ્રાણ, કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, પૃથ્વી, અંતરિક્ષ આ કહું છું, સ્વર્ગ આ બધું કહું છું, એ હકીકતમાં એક જ કારણ તત્વ અક્ષર બ્રહ્મની આ પ્રકારની અભિવ્યક્તિ છે. આવું મારે સમજવાનું. એને આપણે ઓતમ સમર્પિતમ કહીશું. એટલે આ પ્રકારે મનશ્ચ સહ પ્રાણૈઃ, ભાષ્યકાર કહે છે આગળ, કર્ણૈઃ અન્યૈઃ. એટલે મન અને પ્રાણ મંત્રમાં બે જ શબ્દ કીધા કે મન અને પ્રાણ જેમાં સમર્પિત છે. આપણે શું સમજવાનું? બધા જ કરણ, અન્ય કરણ પણ સમજી લેવાના. એટલે બધી કર્મેન્દ્રિય અને બધી જ્ઞાનેન્દ્રિય જેમાં સમર્પિત છે. સમર્પિતમ છે એટલે શું? બધામાં ઓત છે, જેમાં ઓત છે. ઓતમ એટલે શું? જેને કારણે છે. બરાબર? કે જે અક્ષર બ્રહ્મ જ આ રીતના અભિવ્યક્ત થાય છે. સર્વૈહિ એ બધા જ એમાં ઓત છે, સમર્પિત છે, ઓતમ છે. તમેવ સર્વાશ્રયમ, ઓકે અહીંયા છે ને, તમેવ સર્વાશ્રયમ એકમ અદ્વિતીયમ જાનથ જાનીત હે શિષ્યા. એટલે હે શિષ્યો, તમે એ જ અક્ષર બ્રહ્મ, એ જ તત્વને બધાનો સર્વ આશ્રયમ, બધાનો આશ્રય એ પ્રકારે સમજો. એ એક જ તત્વ, અદ્વિતીય. કેવું એક? કે વન વિધાઉટ ધ સેકન્ડ. હવે એનું ગુજરાતી એકદમ નહીં કરું. વન વિધાઉટ ધ સેકન્ડ બધાને ખબર છે. એ તમારે એક બીજા વગરનું એક આવું કંઈક કરવું પડશે, જે અનનેચરલ લાગશે. એટલે વન વિધાઉટ ધ સેકન્ડ, રાઈટ? તમેવ એ જ અક્ષર બ્રહ્મ બધાનો આશ્રય છે. કેવો આશ્રય? જે એક તત્વ, એક અદ્વિતીય તત્વ છે, વન વિધાઉટ ધ સેકન્ડ. એને હે શિષ્યો તમે જાણો. જેમ આ સાડીનો આશ્રય શું છે? આ સૂતર સાડીનો આશ્રય છે. આ સૂતર સાડી, શર્ટ વગેરે વગેરેનો આશ્રય છે. ચાદર વગેરેનો આશ્રય છે. તો કાર્ય ભિન્ન છે. સાડી છે, આ બેડશીટ છે, પછી પેલું શું છે, પડદા છે. પણ કારણ શું છે? એક સૂતર, કોટન કે જે કંઈ પણ કહો. એક જ કારણ કેવી રીતના ભિન્ન ભિન્ન કાર્યમાં વ્યાપ્ત છે અને આશ્રય, બધાનો આશ્રય બને છે. અને એ કારણ ના હોય તો ના તો સાડી રહે, ના તો બેડશીટ રહે, ના તો પડદો રહે. એવી જ રીતના આ એક જ અક્ષર બ્રહ્મ આ પૃથ્વીનો, આ સ્વર્ગનો, આ અંતરિક્ષનો, મન, કર્મેન્દ્રિય, પ્રાણેન્દ્રિય બધાનો આશ્રય છે, બધાનું કારણ છે, બધાના અસ્તિત્વનું કારણ છે અને બધાની પ્રવૃત્તિનું પણ કારણ છે. આ સમજવાનું છે. બરાબર? એટલે હે શિષ્યો, તમે એને જાણો, તમે એ તત્વને જાણો. આ કાર્યમાં ના પડો કે આ ભાઈ આ સાડી કેટલાની આવી, બેડશીટ કેટલાની આવી, કેટલી જાડી છે વગેરે વગેરે, એમાં ના પડો. પણ આ સાડી જેના કારણે છે, આ જેના કારણે છે, એ રીતના મૂળમાં કાર્યમાં ના અટવાઓ, કારણમાં, કારણ સુધી જાઓ. કારણ તરફ તમારું ધ્યાન કેન્દ્રિત કરો. ઓકે. આત્માનમ પ્રત્યક સ્વરૂપમ, આત્માનમ એટલે શું? પ્રત્યક સ્વરૂપમ, જે પોતાનું અંતરતમ સ્વરૂપ છે એને આત્મા કીધું. કારણ કે આત્મા, હું આને પણ, શરીરને પણ આત્મા કહું છું ને. કેમ છો તમે આજે? આમ તો બધું બરાબર છે, પણ જરા માથું દુખે છે. તો એ કયો આત્મા થયો? એ પ્રત્યેક આત્મા ના થયો. એટલે આત્માનમ એટલે ભાષ્યકાર સ્પષ્ટતા કરે છે પ્રત્યક સ્વરૂપમ. આ ઉપાધિ સહિતનો આત્મા નહીં, સોપાધિક આત્મા નહીં, પ્રત્યક્તમ સ્વરૂપમ, તમારું જે અંતરતમ હું છે એ સ્વરૂપને યુષ્માકમ, યુષ્માકમ એટલે શું?
સર્વ પ્રાણીનામ ચ બધા જ જીવો જે બધાનો આત્મા છે એ આત્માનમ ખરું પ્રત્યક્ષ સ્વરૂપણ એ ખાલી શું તમારું જ કિરણબેનનું તો કે ના યુષ્માકમ બધા જ શિષ્યોનું તમારા બધા જ પ્રાણીઓનું તમારા બધા જ જીવોનું જે પ્રત્યેક સ્વરૂપ છે ચ જ્ઞાત્વા એને જાણ્યા પછી શું કરવાનું અન્યાહ વાચઃ તો પદાર્થ ચાલી રહ્યો છે એટલે હું સેન્ટેન્સ જોડું છું પણ ભાષ્યમાં ખાલી પદાર્થ ચાલી રહ્યો છે હું એ પદાર્થોને જોડવાનો પ્રયાસ કરું છું જેથી કરી આપણા મગજમાં થોડીક આમ લિંક એક ફોર્મ થાય તો આત્માનમ એટલે શું સમજવાનું જ્યારે આત્માનમ કીધું એટલે બધા જ જીવોનો જે હું છે એ સમજવાનો બધા જ જીવો જેને હું તરીકે ઓળખે છે એ એક જ ચૈતન્ય છે એને આત્માનમ અહીં કીધું અન્યાહ વાચઃ એટલે શું અપર વિદ્યા રૂપાહ જે અનાત્માના વિષયમાં જે પણ વાણી અથવા તો પ્રવૃત્તિ છે આ અપર વિદ્યા રૂપા એને અપર વિદ્યા રૂપા કીધી અનાત્મ રૂપ કીધી એને શું વિમુંચથ એને વિમુંચથ એટલે ભાષ્યકાર એને ગ્રામેટિકલી સુધારે છે વ્યાકરણની રીતના એ વિમુંચત થવું જોઈએ એટલે ભાષ્યકાર પહેલું તો વિમુંચથ ને વિમુંચત કરે છે કે એને સારી રીતના ત્યાગ કરવું જોઈએ અને વળી બીજી એક ક્રિયાપદ વાપરે છે વિમુંચત એટલે શું પરિત્યજ્યત એને સારી રીતના પરિતઃ એટલે સર્વ બાજુથી ઇન ઓલ એસ્પેક્ટ્સ એટલે બધી બાજુથી સર્વ રીતના અને સર્વ અંશમાં એનો ત્યાગ કરવો જોઈએ એવું નહીં કે ખાલી અમુક પાઠ આટલું ત્યાગ કર્યો આટલું રાખ્યું આટલું મારે જોઈએ ને હું સર્વાઈવ કેમ ન થઈશ ના એમ નહીં એ બધો સંપૂર્ણ રીતના એનો ત્યાગ કરી અને ખાલી પોતાના મનને પોતાના લક્ષ્ય અક્ષર બ્રહ્મ લક્ષ્ય પૂર્ણ તત્વનું લક્ષ્ય આનંદ અનંત આનંદ એવું જે લક્ષ્ય છે એમાં મારે જોડવાનું તત્પ્રકાશ્યમ ચ સર્વમ કર્મ સસાધનમ અને એ એટલું જ નહીં કે એને છોડવાનું અપર વિદ્યા રૂપા બધા વિષયોને છોડવાનું એટલું જ નહીં પણ અથવા તો એ ઇન્દ્રિયોને છોડવાનું એટલું જ નહીં પણ એ જેનો તત્પ્રકાશ્યમ એના દ્વારા જેનું પણ વિષયીકરણ થાય એના દ્વારા આપણને જે કાંઈ પણ વસ્તુ ખબર પડે બરાબર એ બધાને કર્મ સહિત સસાધનમ એ બધાને આપણે છોડવાનું છે તો કર્મ અને કરણ સસાધનમ એટલે કરણ આ તો બધા ટેકનિકલ શબ્દો હું વાપરું છું બહુ મોટા સરળ ભાષામાં શું કહેવા માંગે છે ભાષ્યકાર સરળ ભાષામાં એ વસ્તુ કહેવામાં માંગે છે કે જો હું જોઉં છું બરાબર શેનાથી જોઉં છું આંખોથી જોઉં છું આંખોથી શું જોઉં છું આંખોથી જોઉં છું કામિની બેન છે નગીનભાઈ છે કિરણબેન છે સુરંગીબેન છે તમે બધા સાંભળો છો અહીંયા એટલે હું જ્યારે તમને બધાને જોઉં તો તમે શું બન્યા કર્મ બન્યા ગ્રામર વ્યાકરણની રીતના તમે જોવાનો જે વિષય છે એને કર્મ કહે છે અહીં હું જોનાર છું તમે બધા જોનારના જોવાનો વિષય છે એને કર્મ કીધું હું જોનાર તમે બધા જોવાનો વિષય અને કેવી રીતના જોઉં છું તો મારી આંખો વડે જોઉં છું મારી આંખોની પાછળ મન હોય અને આખું વ્યક્તિત્વ હોય ત્યારે હું જોનાર બનું છું કયા સાધનથી જોઉં છું આંખ વડે જોઉં છું તો આ ઇન્દ્રિય ચક્ષુર ઇન્દ્રિય એ સાધન બને છે એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા શું છે વિમુંચ એટલે મારે જોવાની પ્રક્રિયાને જોવાની પ્રવૃત્તિને ત્યાગ કરવો હોય પરિત્યજ્યત બધા અંશમાં ત્યાગ કરવો હોય તો શું ત્યાગ કરવાનો જોનારનો પણ ત્યાગ કરવાનો જોવાના વિષયનો પણ ત્યાગ કરવાનો જેનાથી જોઉં છું એનો પણ ત્યાગ કરવાનો જેનાથી જોઉં છું એનો ત્યાગ કરવાનો એટલે એની પાછળ હવે મારું મન હોય રાઈટ
એટલે આ કહેવાનું તાત્પર્ય છે. જરાક અટપટી લેંગ્વેજ છે, પણ કહેવાનું તાત્પર્ય એ છે કે જે કોઈ પણ વિષય હોય, જે કોઈ પણ ઇન્દ્રિય હોય અને એના કોરસ્પોન્ડિંગ એનું શું કહેવાય કે એનો જે વિષય હોય, કાન હોય તો કાનનું સાંભળવાનું વગેરે, અને જેનાથી તમે સાંભળો છો એ કરણ, એ બધામાંથી હવે મનને સંકેલીને અંતર્મુખ થઈને બધામાં હવે તમારું આકર્ષણ ના રહે એ પ્રકારે સતત મનને પ્રિપેર કરીને અન્યહા વાચા વિમુંચથ, આ રીતના બધી અન્ય પ્રવૃત્તિનો ત્યાગ કરવો જોઈએ. ભાષ્યકાર આગળ કહે છે યતઃ, કેમ આવું કરવું જોઈએ? યતઃ અમૃતસ્ય એષઃ સેતુઃ, એ કારણ કે આ જ અવિનાશી તત્વને પ્રાપ્ત કરવાનો અથવા તો જાણવાનો સેતુ છે. સેતુ, જેમ મેં કીધું કે ડેમ તરીકે પણ એ સેતુ શબ્દનો પ્રયોગ થાય, અને બ્રિજ તરીકે પણ, બ્રિજ અથવા તો ડેમ એ બંને તરીકે સેતુનો અર્થ સમજી શકાય. તો અહીંયા મેં લખ્યું છે ડેમ શું કરશે, તો આ સંસારમાં સતત આ સંસરણ ચાલી રહ્યું છે, બરાબર, આવવાનું જવાનું વગેરે ચાલી રહ્યું છે, તો એ આવવાનો જવાનો જે પ્રવાહ છે એને રોકશે, એ રીતના સેતુ છે. અને બ્રિજ કેવી રીતના છે, તો એ સંસાર સાગરની પાર આપણે જવું છે ને, આપણે એનાથી ઉપર ઉઠવું છે, એટલે આ જ્ઞાન આપણને આ અજ્ઞાનનો નાશ કરી અને આપણને એનાથી ઉપર લઈ જશે, એનાથી પર લઈ જશે. ઉપર એટલે આપણા વ્યાવહારિક સ્વરૂપમાંથી આપણને પારમાર્થિક સ્વરૂપમાં આપણને પ્રતિષ્ઠિત કરશે. અત્યારે હું મારી જાતને અપૂર્ણ માનું છું, વ્યવહાર કાળમાં હું મારી જાતને અપૂર્ણ માનું છું, એમાંથી પારમાર્થિક સ્વરૂપ, પૂર્ણતા મારું સ્વરૂપ છે, એમાં મને નિષ્ઠ કરશે. એતદ આત્મજ્ઞાનમ, શું સેતુ બને છે, તો આ આત્મજ્ઞાન, આ બ્રહ્મ હું છું, આ પૂર્ણ તત્વ હું છું, એ જ્ઞાન, એ આ સેતુ બને છે. એતદ આત્મજ્ઞાનમ અમૃતસ્ય, અમૃતસ્ય એટલે શું? અમૃતત્વસ્ય એટલે અમૃતત્વનો ભાવ, અવિનાશીપણાનો ભાવ એ પ્રાપ્ત કરાવશે. અને વળી અમૃતત્વસ્ય એટલે શું? મોક્ષસ્ય, એ આપણને આ મુક્તિ પ્રાપ્ત કરાવશે. મોક્ષસ્ય પ્રાપ્ત, એ મુક્તિ પ્રાપ્ત કરાવશે. એટલે પ્રાપ્ત શું કરવાનું હોય? મારાથી અન્ય હોય તે પ્રાપ્ત કરવાનું હોય. તો એવી રીતના પ્રાપ્ત કરવાનું છે ના, પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, જાણે કે પ્રાપ્ત કર્યું હોય એવી મને અનુભૂતિ થશે. જેમ મને એવું થાય કે મારી માળા ખોવાઈ ગઈ છે, તો હું સતત એને બીજે શોધું, પણ જેવી મને ખબર પડી કે મારી માળા તો મારી પાસે જ છે, તો મને શું થશે? ઓ, મને મારી માળા મળી. મારું એક્સપ્રેશન, વાક્ય એવું હશે કે મને મારી માળા મળી. પણ શું મળી? ના, મેં જાણી કે મારી માળા મારી પાસે જ હતી. તો હું ભૂલથી એવું માની બેઠી કે મારી માળા મારી પાસે નથી. એવી જ રીતના આપણે પણ શું સમજીશું કે હું જે મારી જાતને અવિનાશી અત્યાર સુધી સમજતો હતો, ખરેખર તો હું અવિનાશી હતો જ કે હતી જ. આ પ્રકારે મારો ભ્રમ દૂર થશે અને આ પ્રકારે મારી જાતને હું પૂર્ણ અવિનાશી એ પ્રકારે જાણીશ. એતદ આત્મજ્ઞાનમ અમૃતસ્ય અમૃતત્વસ્ય મોક્ષસ્ય પ્રાપ્તયે સેતુઃ. તો આ પ્રકારનું આત્મજ્ઞાનમ મોક્ષ પ્રાપ્તિ માટેનો સેતુ બની રહે છે. ભાષ્યકાર ચોખવટ કરે છે, સ્પષ્ટતા કરે છે, સેતુઃ ઈવ સેતુઃ, જાણે કે સેતુ. તો સાચે સાચ સેતુ નથી, પણ સેતુ જે પ્રકારે બે કામ કરે છે, એક તો પેલા પ્રવાહને રોકે છે અને પ્રવાહમાંથી આપણને ઉપર ઉઠવા માટેનો એક રસ્તો કરી આપે છે, એવી જ રીતના
આ આત્મજ્ઞાનમ આ બંને કામ કરે છે. આ સંસાર સાગરને નો પ્રવાહ રોકે છે અને એમાંથી આપણને તાર કરે છે. આપણને શું કહેવાય કે ઇટ મેક્સ અસ ક્રોસ. સંસાર કયો સાગર? તો ભાષ્યકાર કહે છે સંસાર મહા ઉદધેહે. આ મોટો મહાસાગર છે ને, કયો સાગર? આ 7 સમુદ્ર નહીં, આ સંસારનો મહાસાગર, કે જે કોઈ દિવસ શું કહેવાય કે એનો અંત જ ના આવે એ પ્રકારનો જે સંસાર છે, સંસાર રૂપી મહાસાગર, એમાંથી ઉત્તરણ હેતુત્વાત, એમાંથી આપણને પાર પાડવા માટેનો હેતુ બને છે, કારણ બને છે. કેમ? સંસાર કેવું છે? સત્ય છે કે મિથ્યા છે? મિથ્યા છે, વાસ્તવમાં નથી, છતાં આપણને ભાસે છે. તો બનવાનું પ્રક્રિયા કેવી છે? પેલી ડોશીમાં સોય શોધે છે, એની સોય નું શોધવાનું શેમાંથી ઉત્પન્ન થયું છે? અજ્ઞાનમાંથી, કે મારી સોય ખોવાઈ ગઈ છે, અથવા તો ખોટી જગ્યાએ શોધે છે. બરાબર? ખોવાઈ ગઈ છે ઝૂંપડીમાં અને શોધે છે ક્યાં? ઝૂંપડીમાં અંધારું છે એટલે ઝૂંપડીમાં નથી શોધતા, પેલા લાઈટ નીચે શોધે છે. એટલે એ પ્રકારનું આપણું શું કહેવાય, આ પ્રકારનું આપણું કારણ અવિદ્યાથી આ સંસાર કેવી રીતના જન્મેલો છે? અવિદ્યાના કારણે જન્મેલો છે. તો વાસ્તવિક રીતના સંસાર છે નહીં, અવિદ્યાના કારણે જાણે કે સંસાર આપણને પ્રતીત થાય છે, ભાસે છે, અને એમાં એને આપણે શું કહેવાય કે એની વૃદ્ધિ કરીએ છીએ. જ્યાં સુધી એને સત્યતા આપીએ છીએ ત્યાં સુધી એ અવિદ્યાની જ વૃદ્ધિ થાય છે, એ સંસારની જ વૃદ્ધિ થાય છે. એટલે હવે એ સંસારને કાપવા માટે મારે શું કરવું પડશે? એ સંસારનું જે કારણ છે, અવિદ્યા, અજ્ઞાન, ભ્રમ, એ ભ્રમને મારે દૂર કરવો પડશે. એ ભ્રમને કેવી રીતના દૂર કરીશું? જ્ઞાન વડે. તો અજ્ઞાન કારણ છે, માટે જ્ઞાન એનું સોલ્યુશન થશે, માટે જ્ઞાન એનું સોલ્યુશન થશે. એનું ગુજરાતીમાં નથી આવડતું. સંસાર મહાસાગર ઉદધેહે સેતુ. આ પ્રકારે જે બનવાની પ્રક્રિયા છે એનામાંથી ઉપર ઉઠવા માટેનો જ્ઞાન સેતુ બનશે. કારણ કે પૂર્ણ હું છું જ, મારે પૂર્ણ બનવાનું નથી. આનંદ સ્વરૂપ હું છું જ, આનંદ વિષય તરીકે મારે પ્રાપ્ત કરવાનો નથી. આ વસ્તુ જેમ જેમ હું જ્ઞાન પ્રાપ્ત કરતો જઈશ, અને જેમ જેમ અહીં મને ઇન્સિક્યોરિટી છે અત્યારે કેમ હું આનંદ માટે બીજી બધી વસ્તુ ઉપર આધારિત છું? કારણ કે અત્યારે હું જેવો છું એવો પર્યાપ્ત નથી, જેવો છું એવો સુરક્ષિત નથી. અત્યારે મારે સુરક્ષા માટે ઘણી બધી વસ્તુઓ ઉપર હું આધારિત છું. એ જેમ જેમ એ સુરક્ષા માટે મારે બીજા કશા ઉપર આધારિત નથી થવાનું, મારા સ્વરૂપથી જ અથવા તો મારા સ્વરૂપની જાણમાં જ સૌથી મોટી સુરક્ષા છે, સૌથી મોટી સિક્યોરિટી છે, અને સૌથી મોટો આનંદ છે. આ વસ્તુની સ્પષ્ટતા જેમ જેમ થતી જશે, અને એ પ્રકારે આપણે જીવન જેમ જેમ જીવતા જઈશું, તેમ તેમ આ સ્વરૂપ આપણું ઉદ્ઘાટિત થતું જશે. તથા ચ શ્રુત્યંતરમ, અને બીજી વળી આ જ વસ્તુ બીજી શ્રુતિમાં પણ ઉદ્ધૃત કરે છે. તમેવ વિદિત્વા અતિમૃત્યુમ એતિ ન અન્યઃ પંથાઃ વિદ્યતે અયનાય. શ્વેતાશ્વેતર ઉપનિષદમાં આ પ્રકારે કહ્યું કે આ આત્મજ્ઞાન જ મૃત્યુને પેલે પાર લઈ જનારું છે, એના સિવાયનો કોઈ બીજો માર્ગ નથી. મોક્ષ માટે આ સિવાય, જ્ઞાન સિવાય, આત્મજ્ઞાન સિવાય, એટલે કે બ્રહ્મ અને આત્મના ઐક્યના જ્ઞાન સિવાય નો બીજો કોઈ માર્ગ નથી. તો આવી રીતના યતઃ અમૃતસ્ય એષઃ સેતુઃ, કારણ કે આ આત્મજ્ઞાન જ અમૃત માટેનો સેતુ છે. એતદ આત્મજ્ઞાનમ
અમૃતત્વસ્ય મોક્ષસ્ય પ્રાપ્તયે સેતુઃ ઇવ સેતુઃ સંસાર મહા ઉદધેઃ ઉત્તરણ હેતુત્વાत्. અને બીજી શ્રુતિ આ પ્રકારે ભાષ્યકારે રેફરન્સ શ્રુતિનો આપ્યો. પછી છઠ્ઠા મંત્રમાં ઓમકારનું કેવી રીતના બ્રહ્મ તરીકે ચિંતન કરવું એની વિધિ હવે આ છઠ્ઠા મંત્રમાં પાછી આપે છે. તો છઠ્ઠા મંત્રમાં કહે છે કિંચ વળી બીજું શું? તો છઠ્ઠો મંત્ર કહે છે અરા ઇવ રથનાભૌ સંહતા યત્ર નાડ્યઃ સ એષોંતરશ્ચરતે બહુધા જાયમાનઃ ઓમિત્યેવં ધ્યાયત આત્માનં ઓમિત્યેયં ધ્યાયત આત્માનં સ્વસ્તિ વઃ પારાય તમસઃ પરસ્તાत्. ઓકે સોરી ઓકે એના પછી છે અરા ઇવ રથનાભૌ સંહતાઃ યત્ર નાડ્યઃ સ એષઃ અંતશ્ચરતે બહુધા જાયમાનઃ. તો જેમ આ રથની નાભીમાં બધા અરાઓ સમર્પિત છે, એની અરાઓની એ સ્પોક્સની મૂવમેન્ટ્સ બધી પ્રવૃત્તિ આ નાભીમાં એ સમર્પિત છે એના કારણે છે. જો નાભીમાં સમર્પિત ના હોય તો રથનું પૈડું ફરી શકે? ના ફરી શકે. એટલે આ કનેક્શનના કારણે એની બધી પ્રવૃત્તિ સંભવિત છે. એવી જ રીતના સંહતાઃ યત્ર નાડ્યઃ, જે નાડીઓ આ અક્ષર બ્રહ્મમાં આ પ્રકારે સંહતાઃ આ પ્રકારે સમર્પિત છે, સહ એષઃ એ જ અંતઃચરતે બહુધા જાયમાનઃ, એ જ આ અક્ષર બ્રહ્મ આ નાડીઓ થકી આ બહુ પ્રકારે જાણે કે જન્મ પ્રાપ્ત ના કરતો હોય અથવા તો બહુ પ્રકારે શું કહેવાય એને બહુ પ્રકારે આપણા સમક્ષ અભિવ્યક્ત થઈ રહ્યો છે. અને જાણે કે સતત આ ચૈતન્ય આપણામાં ચલન કરતો હોય, મૂવમેન્ટ કરતો હોય અને સતત પ્રવૃત્તિ કરતો હોય. ચરતે સતત અંદર ફરી રહ્યો હોય, સતત પ્રવૃત્તિ કરતો હોય એવું લાગે છે. પણ વાસ્તવમાં કેવો છે? એ તો જેમનો તેમ સાક્ષી છે. એ કશું કરતો નથી, એ તો ખાલી છે, પણ એની સન્નિધિમાં બધી પ્રવૃત્તિ થાય છે. અને છતાં એ કેવી રીતના બહુધા જાયમાન, કેવી રીતના બહુ પ્રકારે જાણે કે જન્મ લે છે. તો ઘડીકમાં મને થાય છે કે આ ક્રોધ જન્મ્યો, હું ક્રોધી થઈ ગયો. આ હર્ષની વૃત્તિ જન્મી તો હું સુખી થઈ ગયો. દુઃખની વૃત્તિ જન્મી, હું દુઃખી થઈ ગયો. જેલસી થઈ તો પછી મને આઈ એમ ધ વન હુ ઇઝ જેલસ. આ પ્રકારે ભિન્ન વૃત્તિઓ જન્મ્યા કરે છે. અને દરેક વૃત્તિ જોડે હું તાદાત્મ્ય પામી, તાદાત્મ્ય કેળવી, તાદાત્મ્ય કરું છું અને હું જાણે એ બની ગયો હોઉં. તો જાયમાનઃ એટલે જાણે કે હું એ બની ગયો, નવો હું જાણે એક ઊભો થયો. તો હમણાં એક સુખી હું હતો, હવે પાછો બીજી જ સેકન્ડમાં હું દુઃખી હું, ત્રીજી જ સેકન્ડમાં ચિંતિત હું. આ પ્રકારે ભિન્ન મારી લાગણી અને મારા વિચાર ના સંદર્ભમાં જાણે હું પણ જુદા વેશ ધારણ કરી અને હું મારામાં જાણે બદલાવ ના આવતો હોય, પરિવર્તન થતો હોય સતત, એવું મને ભાસે છે. તો આ જીવ સતત આ પરિવર્તનને અનુભવી રહ્યો છે. તો ભાષ્યકાર એ કહેવા માંગે છે, શ્રુતિ માતા એવું કહેવા માંગે છે, વાસ્તવમાં આ પ્રકારે જે જીવ આ પ્રકારે અનુભવાય છે એ કોણ છે? એ પરમાત્માથી અન્ય નથી. પરમાત્મા જ જીવ રૂપે અભિવ્યક્ત થાય છે. આપણને એવું લાગે કે જીવમાં પરિવર્તન થયો, ત્યારે પણ વાસ્તવમાં
કોણ અનુભવ કરી રહ્યો છે? પરમાત્મા એ અનુભવ કરી રહ્યો છે. પરમાત્માની પ્રેઝન્સમાં આ અનુભવ થઈ રહ્યો છે. પણ હું પેલા વેશ સાથે આઈડેન્ટિફાઈ કરું છું, એની સાથે તાદાત્મ્ય કરું છું, એટલે હું જાણે વેશ પૂરતો સીમિત છું એવું મને મારા મગજમાં ખ્યાલ રહે છે, અને એટલે હું મારી જાતને અપૂર્ણ સમજું છું. ભાષ્યકાર જ સમજાવશે, એને આપણે જોઈશું. પણ શ્રુતિ માતા ફરી પાછું શું કહે છે? ઓમ ઇતિ એવમ ધ્યાયથ આત્માનમ. તું ઓમનું ધ્યાન કર. કેવી રીતના? ઓમનું આત્મા તરીકે ધ્યાન કર. સ્વસ્તિ વક્પારાય તમસઃ પરસ્તાત. આટલું કહીને શિષ્યોને જે કંઈ પણ કહેવાનું હતું એ કહેવાઈ ગયું. એટલે ગુરુજી કહે છે, શિષ્યો હવે કર્મ સંન્યાસ લેવા માટે તૈયાર થાય છે, અને ગુરુજી આશીર્વાદ આપે છે. સ્વસ્તિ વક્પારાય તમસઃ પરસ્તાત, કે તમારા માર્ગમાં કોઈ વિઘ્નો ના રહે. આ અંધકારને પેલે પાર જવામાં હવે તમે પ્રવૃત્ત છો. અજ્ઞાનને પેલે પાર જવામાં પ્રવૃત્ત છો. પોતાના સ્વરૂપમાં નિષ્ઠ થવા માટે હવે તમે સક્ષમ છો, અને તમે પૂરતા પ્રયત્ન કરશો. એમાં તમને કોઈ વિઘ્ન ના આવે એવી મારી પ્રાર્થના, એવા આશીર્વાદ. કયા વિઘ્ન આવી શકે? કે અહીંયા ચાલ્યો તો છું, પણ મારાથી જવાશે કે નહીં, એવા ડાઉટ્સ આવી શકે કે મારાથી થશે કે નહીં. અથવા તો કોઈક આપણને કહે કે આ શું રોજ ઉઠીને સવાર સાંજ વેદાંત ભણ કરો છો, ચલો મારી જોડે આપણે જરાક આપણે આઉટિંગ કરી આવીએ, આપણે ક્રિકેટની મેચ જોઈ આવીએ, આપણે મૂવી જોવા જઈએ, આપણે હોટલમાં જોઈએ. એટલે આવા ડિસ્ટ્રેક્શન્સ પણ ઘણા આવશે, પણ તમે એનાથી તમારા ધ્યેયથી ચ્યુત ના થાઓ, એની કાળજી રાખો. અને એવા મારા આશીર્વાદ કે તમે એ ધ્યેયથી ચ્યુત ના થાઓ. એ અર્થ છે. ભાષ્યમાં આપણે થોડું એન્ટર થઈએ. કિંચ એ જોઈ લીધું. અરાહા ઇવ, એટલે જેમ આ અરાઓ સ્પોક્સ રથનાભો સમર્પિતા. અરાહા, જેમ અરા સ્પોક્સ રથની નાભીમાં સમર્પિત છે. એવમ, એવી જ રીતના સંહતાઃ સંપ્રવિષ્ટાઃ, યત્ર, એવી જ રીતના સંહતાઃ એટલે જે સારી રીતના જેમને પ્રવેશ જે થયેલું છે એ શું છે? એ આગળ કહે છે યત્ર યસ્મિન હૃદયે, જે હૃદયમાં આ નાડ્યો સંહતાઃ નાડ્ય માટે વપરાયેલો છે, વિશેષણ છે, બરાબર? એટલે આ પ્રકારે જે નાડીઓ આ હૃદયમાં જે સારી રીતના જેને પ્રવેશ કરેલો છે, એટલે કે સારી રીતના એ સમર્પિત છે. સર્વતઃ દેહ વ્યાપિન્ય, એ નાડ્ય અથવા તો નાડીઓ શું છે? તો આખા આપણા દેહમાં બધી બાજુએ એ વ્યાપીને રહેલી છે. એ નાડી ક્યાં છે? તસ્મિન હૃદયે, એ હૃદયમાં નાડીઓ આ પ્રકારે પ્રવેશેલી છે. તો એ હૃદયમાં કે જ્યાં આ બધી નાડીઓ પ્રવેશેલી છે, તો આ બધી સંસ્કૃત બાજુ પર મૂકીએ તો પણ આપણને શું ખબર છે? આપણી બોડીની ફિઝિયોલોજી આપણને ખબર છે કે હૃદય શું કરે છે? હૃદય અટકે તો શું થાય? આપણે રહીએ? હૃદય અટકે તો ના રહે. કેમ? કારણ કે બધી નાડીઓ જે બ્રેનમાં બધી આપણને એનર્જી, બધું જ્યાં પણ શરીરમાં જ્યાં પણ બધી નાડીઓ જતી હોય, સર્ક્યુલેશન થતું હોય, એ આખરે ક્યાં જાય છે? હૃદયમાં. તો હૃદય એનું સેન્ટર છે, જ્યાંથી પમ્પિંગ થાય છે, જ્યાંથી એ પાછું આ નાડી બધી શું કહેવાય, બધું બધા ન્યુટ્રિશન પાછા લાવે છે, અને અહીંયાથી જ બધું પાછું જાય છે બધી બાજુથી. આ શું કહેવાય કે આ ફંડામેન્ટલ થિયરી આપણને ખબર છે. એ જ વસ્તુ અહીં શાસ્ત્ર કહી રહી છે કે આ નાડ્ય, આ બધી નાડીઓ આ હૃદયમાં કેવી રીતના સમર્પિત છે. હૃદય કેવું? એનું કેન્દ્ર છે. તો તસ્મિન હૃદયે બુદ્ધિ પ્રત્યય સાક્ષીભૂત. તો હૃદયને શું કહેવાય છે? અંતઃકરણનું, સૂક્ષ્મ શરીરનું કેન્દ્ર કહેવાય છે. તો એ સૂક્ષ્મ શરીરમાં શું થાય છે? આ
જે કંઈ પણ વિચાર, જે કંઈ પણ લાગણી જન્મે છે એ ક્યાં અનુભવાય છે? અંતઃકરણમાં. બુદ્ધિના પ્રત્યયો ક્યાં અનુભવાય છે? અંતઃકરણમાં. તો ત્યાં સાક્ષી રૂપે આ અક્ષર બ્રહ્મ સાક્ષી રૂપે બધા પ્રત્યયોનો અનુભવ કરે છે. સહ એષ પ્રકૃત આત્મા, એ જ આ જે ચર્ચાનો વિષય છે, અક્ષર બ્રહ્મ જે ચર્ચાનો વિષય છે, અથવા તો પ્રત્યેક આત્મા, જે અંતરતમ આત્મા છે, જે જીવનું વાસ્તવિક સ્વરૂપ છે, ચૈતન્ય, જે પ્રકૃત વિષય છે, જે ચર્ચાનો વિષય છે, એ જ ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય અથવા તો અક્ષર બ્રહ્મ, અંતઃ, અંતઃ એટલે મધ્યે, આ હૃદયની મધ્યમાં, આ દેહની મધ્યમાં, ચરતે, ચરતી, એ પ્રવૃત્તિ કરે છે. એટલે શું એ સાચે પ્રવૃત્તિ કરે છે? ના, વર્તતે એટલે એ આ પ્રકારે એ ત્યાં ઉપલબ્ધ બને છે. એ ત્યાં ચૈતન્યને હું તરીકે ઓળખવા માટે એ ક્યાં અવેલેબલ રહે છે? આ હૃદયમાં, હૃદય આકાશમાં એ ઉપલબ્ધ બને છે. વર્તતે ઇમ્પોર્ટન્ટ શું છે? ચરતે એટલે ભાષ્યકારે એને વર્તતે કીધું. વર્તતે એટલે એની પ્રેઝન્સ, એની ઓળખ ક્યાં થાય છે? આ અંતઃકરણમાં એની ઓળખ થાય છે. નહીં તો ચૈતન્ય તો ક્યાં નથી? આખા શરીરમાં છે ને, આ શરીરમાં આખા મારા માથામાં પણ છે, આંખમાં પણ છે, હાથમાં પણ છે, પણ એની ઓળખ મને એવું નથી થતું કે આ ચૈતન્ય. હાથને જોઈને એવું નથી થતું કોઈ દિવસ આ ચૈતન્ય. ચૈતન્ય કેવું? હું કોઈ કેવી રીતના નિર્દેશ કરે? હુંનો હું ક્યાં છે? અહીંયા. એટલે આ હૃદય તરફ જ આપણે ઈશારો કરીને હુંનો નિર્દેશ જાણે કરતા હોઈએ છે. તો એ ચૈતન્યનો ઉપલબ્ધિ, એનું જે રિફ્લેક્શન આપણે કહીએ છીએ, એનું પ્રતિબિંબ ક્યાં પડે છે? ચૈતન્યનું પ્રતિબિંબ આ હૃદય આકાશ માં પડે છે. આ હૃદયમાં રહેલું અંતઃકરણ એ ચૈતન્યનો પ્રકાશ ઝીલે છે, અને ત્યાં જ આપણે એને હું તરીકે એનું સતત સ્ફુરણ થાય છે, અને ત્યાં જ આપણે એને આ પ્રકારે શુદ્ધ ચૈતન્ય તરીકે એને ઓળખી શકીએ છીએ, પામી શકીએ છીએ. ભાષ્યકાર આગળ કહે છે કેવી રીતના? તો જુદી જુદી વૃત્તિ, કેમ આવું કહે છે? કેમ કે જુદી જુદી વૃત્તિ આપણા મનમાં થાય છે, અને એ દરેક વૃત્તિ ખરેખરમાં શું? એક જ ચૈતન્ય છે. એક જ સામાન્ય ચૈતન્ય જુદી જુદી વિશેષતા રૂપે આપણે અનુભવીએ છીએ, અને આપણને થાય છે કે આ જુદું, આ જુદું, આ જુદું. કેમ? કારણ કે આપણું ધ્યાન એ નામ અને રૂપ પાછળ ઘણીવાર અટવાઈ જાય છે, અને એની પાછળનું જે તત્વ છે એની પાછળ એટલી સૂક્ષ્મતા નથી અત્યારે. એટલે એ મહત્વનું તત્વ, એ જે સાર તત્વ છે એ છૂટી જાય છે. તો ભાષ્યકાર કહે છે પશ્યન શૃણ્વન મન્વાનઃ વિજાનન. પશ્યન એટલે આ વ્યક્તિ જે જોઈ રહ્યો છે, શૃણ્વન એટલે વ્યક્તિ જે સાંભળી રહ્યો છે, મન્વાનઃ વ્યક્તિ જે ચિંતન કરી રહ્યો છે, વિજાનન વ્યક્તિ જેને આ પ્રકારે જે જાણી રહ્યો છે. બહુધા, બહુધા એટલે અનેકધા, અનેક પ્રકારે. કયા અનેક પ્રકારે? ક્રોધ, હર્ષ આદિ પ્રત્યય, આ પ્રકારના ઘણા પ્રત્યય આપણા મનમાં જન્મે. કેવા? જેમ કે ક્રોધ, હર્ષ વગેરે, જેલસી વગેરે વગેરે. જાયમાનઃ ઇવ જાયમાનઃ, તો એ જાણે કે જન્મે છે. કેમ? હકીકતમાં તો એ ચૈતન્ય જ છે. ચૈતન્ય જ આ વિશેષતા રૂપે પ્રગટ થાય છે. પણ એ ચૈતન્યનું સામાન્ય તત્વ શું એ બદલાય છે? આ બધામાં હું જ્યારે સાંભળનાર બનું છું, હું જ્યારે જોનાર બનું છું, હું જ્યારે ચિંતન કરનાર બનું છું, તો એ કોણ બને છે? કોણ સાંભળનાર બને છે? ચૈતન્યથી ભિન્ન કોઈ વસ્તુ છે કે જે સાંભળનાર બને છે,
જોનાર બને છે. આ તત્વ જ્યારે આ લાગણી, આ વૃત્તિ જ્યારે જન્મે છે, ક્રોધ, હર્ષ વગેરે, અને એની જોડે હું તાદાત્મ્ય પામું છું, ભાષ્યકાર કહે છે. પણ હું પહેલા એને કોન્સેપ્ટને ક્લિયર કરી લઉં. અને જ્યારે ક્રોધ જન્મ્યો તો હું ક્રોધી થઈ ગયો, હર્ષ જન્મ્યો હું સુખી થઈ ગયો, દુઃખ જન્મ્યો હું દુઃખી થઈ ગયો. તો આ પ્રકારે આપણે સતત જોડીએ છીએ. હકીકતમાં કોણ થાય છે આ પ્રકારે? કોનામાં અથવા તો કઈ વસ્તુ આ પ્રકારે અનુભવનો વિષય બને છે? આપણે ચૈતન્ય સિવાય કશી વસ્તુ આ પ્રત્યય તરીકે જન્મ લે છે નહીં. જેમ કે દાખલો આપું, આ અત્યારે તમે જુઓ છો, તમે શું જુઓ છો? ફોન છે મારા હાથમાં, બરાબર? તમે ફોન જુઓ છો. પછી આ શું જુઓ છો? તમે કહેશો પુસ્તક છે. તમે કહેશો, પછી હું કહું આ દેખાડું તો શું જુઓ છો? તમે કહેશો પેન્સિલ છે. હવે હું કહીશ કે હવે ધ્યાનથી વિચારો, તમે સાચે બુકને જોઈ, સાચે પેન્સિલને જોઈ? મેં આ હાથમાં લીધું અને અંધારું કરી દઉં અહીંયા, તો તમને દેખાશે? નહીં દેખાય. આ જ બદલાશે અને આ હશે. અંધારું કરી દઉં તો દેખાશે? નહીં દેખાય. બદલી દઉં, પેન્સિલ દેખાશે અંધારામાં? નહીં દેખાય. તો તમે હકીકતમાં શું જુઓ છો? આ વસ્તુ જુઓ છો કે પ્રકાશને જુઓ છો? પ્રકાશ આ વસ્તુને અથડાઈ અને તમારા આંખમાં પડે છે, આંખ પટ, ચક્ષુરેન્દ્રિય પટમાં પડે છે, અને તમે આ આકારનો પ્રકાશ અને આ રંગનો પ્રકાશ એ અહીં આવે છે, અને તમને તમારું મન એનું વિશ્લેષણ કરે છે કે હા, આ આકાર અને આ રંગનું જે પણ વસ્તુ હોય એને ફોન કહેવાય. આ આકાર અને આ રંગની જે વસ્તુ હોય એને પુસ્તક કહેવાય. આ આકાર આ પુસ્તક જેવું દેખાય છે. આ આકાર અને આ રંગ આ પેન્સિલનું લક્ષણ ધરાવે છે. એ રીતના મન વિશ્લેષણ કરે છે. તમે શું જુઓ છો? તમે પેન્સિલ નથી જોતા, તમે બુક નથી જોતા, તમે તો ખાલી રૂપ અને રંગ જોવો છો. અને રૂપ અને રંગ કેવી રીતના દેખાય છે? પ્રકાશ. તો તમે તો ખાલી પ્રકાશ અમુક આકારમાં જુઓ છો ને. તો હકીકતમાં તમે આને જુઓ છો ત્યારે પણ પ્રકાશ જુઓ છો, આને જુઓ છો ત્યારે પણ પ્રકાશ જુઓ છો, આને જુઓ છો ત્યારે પણ પ્રકાશ જુઓ છો. પણ અત્યાર સુધી તમે શું કીધું? હું ફોન જોઉં છું, હું બુક જોઉં છું, હું પેન્સિલ જોઉં છું. તો હું જ્યારે પેન્સિલ જોઉં છું ત્યારે હું બુક નથી જોતો, બુક જોઉં છું ત્યારે ફોન નથી જોતો. આવી આપણી સમજ છે. આ સમજમાંથી હવે ઉપનિષદ શ્રુતિને આપણી સમજને ફેર કરવી છે કે શું? તું આ જોવે છે ત્યારે પણ પ્રકાશને જોવે છે, તું આ જોવે છે ત્યારે પણ પ્રકાશને જોવે છે, તું આ જોવે છે ત્યારે પણ પ્રકાશને જોવે છે, અને તું ગમે તે વસ્તુ જોઈશ ત્યારે પણ પ્રકાશને જોવે છે. આ રીતના હું કોઈ પણ વૃત્તિનો અનુભવ કરું તો સર્વસામાન્યનો અનુભવ કરું છું. જેમ આ બધી વસ્તુમાં સર્વસામાન્ય પ્રકાશ છે, એમ મારી કોઈ પણ વૃત્તિનું સર્વસામાન્ય ચૈતન્ય છે. એટલે એ કોઈ પણ વૃત્તિનો અનુભવ કરું છું ત્યારે હકીકતમાં હું એ ચૈતન્યનો અનુભવ કરું છું. એ પ્રકારે આપણને શ્રુતિએ આપણી સમજમાં ધીરે 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 આ પ્રકારનું એક ટ્રાન્સફોર્મેશન લાવવું છે. એટલે શ્રુતિ કહે છે પશ્યન શૃણવન મનવાનઃ વિજાનન. આ પ્રકારના વ્યક્તિઓ જાણે બદલાતા હોય એવું લાગે. બહુધા અનેકધા, અનેક પ્રકારના ક્રોધ, હર્ષ આદિ પ્રત્યયૈ, આવા અનેક પ્રત્યય વૃત્તિઓ જન્મ્યા કરે છે. જાણે કે જન્મ લે છે, જાણે કે ચૈતન્ય એનો આકાર લે છે. જેમ કે પેલો પ્રકાશ જાણે કે પેન્સિલનો આકાર ધારણ કરે ત્યારે આપણને લાગે કે આ પ્રકાશ આ સ્વરૂપની થઈ, જન્મી. કઈ જન્મતું નથી, જે છે એમ જ છે. પ્રકાશ પ્રકાશ જ છે. પ્રકાશ સીમિત નથી થતો, અને છતાં આપણને લાગે છે પ્રકાશ આ પેન્સિલ પૂરતો સીમિત થયો ત્યારે જ હું એને જોઈ શકું છું. પ્રકાશ
સીમિત નથી આ ફોન જોઉં છું ત્યારે પણ, કે પેન્સિલ જોઉં છું ત્યારે પણ, કે કશી પણ વસ્તુ જોઉં ત્યારે, અને છતાં કેવી રીતના એક સીમિતતાનો ખ્યાલ આવે છે, એવી જ રીતના આ વૃત્તિ જાણે કે ચૈતન્યને સીમિત હોય એ પ્રકારે પ્રતીતિ એની કરાવે છે. વાસ્તવમાં એવી સીમિતતા નથી જન્મતી, નથી. થાય છે શું? અંતઃકરણ ઉપાધિ અનુવિધાયિત્વાત. આ અંતઃકરણ રૂપી ઉપાધિમાં જે પણ આકાર, અંતઃકરણ જેનો પણ આકાર ધારણ કરે એને અનુસરીને ચૈતન્ય પણ એને પ્રકાશે છે. માટે ચૈતન્ય પણ જાણે કે સીમિત હોય એવું લાગે છે. અને વદંતી લૌકિકાહ, અને લોકો અજ્ઞાનીઓ આ પ્રકારે સમજે છે, બોલે છે, અને એ પ્રકારના સમજે છે, ખોટી સમજ ધરાવે છે. પૃષ્ઠ જાતઃ ક્રુદ્ધ જાતઃ ઇતિ. એટલે ક્રોધી માણસ જન્મ્યો, હર્ષિત માણસ જન્મ્યો, એટલે કે મારામાં હર્ષ જન્મ્યો તો હું ખુશ થઈ, હું સુખી હું જન્મ્યો. મારામાં ક્રોધ જન્મ્યો તો હું ક્રોધી હું જન્મ્યો. આ પ્રકારનું એક ભ્રમ જન્મે છે એના મનમાં. તો વાસ્તવમાં એક જ ચૈતન્ય છે, પણ કારણ કે અંતઃકરણની ઉપાધિનું અનુસરણ કરે છે, એટલે એ ઉપાધિને અનુસરીને એ જાણે સીમિત હોય, અપૂર્ણ હોય એવું જાણે કે ભાસે છે, પણ છતાં એ એનું વાસ્તવિક સ્વરૂપ નથી. તમ આત્માનમ, એ આત્માને ઓમ ઇતિ એવમ ઓમકારઃ આલંબનાઃ સંતઃ, એ ઓમકારને ઓમનું આલંબન લઈને આ પ્રકારના અંતઃકરણ વાળા થઈને, કે જે અંતઃકરણે, જે મને ઓમને આલંબન તરીકે લીધો છે, જપ તરીકે આલંબન તરીકે લીધો છે, એવા થઈને યથા ઉક્ત કલ્પનયા ધ્યાયથ ચિંતયત. આગળ કહ્યું ધનુર્ગૃહિત્વા વગેરે વગેરે. પ્રણવઃ શરો હિયાત્મા, શું હતું ભાઈ? પ્રણવઃ ધનુઃ શરો હિયાત્મા. આ પ્રકારે જે આખું વર્ણન કર્યું એ પ્રકારની વર્ણન કલ્પના તરીકે, એ પ્રકારના વર્ણન તરીકે, એ પ્રકારની એનાલોજી તરીકે, એ પ્રકારના ઉદાહરણ પ્રમાણે ધ્યાયથ, એ પ્રકારે તું અક્ષર બ્રહ્મનું ચિંતન કર. ઓમનું ધ્યાન કર, ઓમનો જપ કર, અને આ પ્રકારે અક્ષર બ્રહ્મનો લક્ષ્ય માટે તું ચિંતન કર. ઉક્તમ ચ વક્તવ્યમ શિષ્યેભ્યઃ આચાર્યેણ જાનતા. હવે જે કહેવાનું હતું એ બધું જ આ જાનતા આચાર્યેણ, આ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ આચાર્યએ શિષ્યોને કહી દીધું છે. તો હવે શું? શિષ્યાઃ ચ બ્રહ્મવિદ્યા વિવિધિષુત્વાत् નિવૃત્ત કર્માણઃ મોક્ષ પથે પ્રવૃત્તાઃ. શિષ્યો પણ જાગૃત છે અને વિવિધિષા ધરાવનાર છે, અને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવનાર છે. માટે એ લોકો પણ કેવા બન્યા? નિવૃત્ત કર્માણઃ, જેમને બધા કર્તવ્ય કર્મનો ત્યાગ કરી અને આ એક જ લક્ષ્યમાં જોડાવા માટે. કયું લક્ષ્ય? મોક્ષ. મોક્ષ મારું સ્વરૂપ છે, એ મારે જાણવું છે. પૂર્ણતા મારું સ્વરૂપ છે, આનંદ મારું સ્વરૂપ છે, એ જાણવા માટે હવે પ્રવૃત્ત થયા છે. એમને પ્રવૃત્ત થવું છે, તો એના માટે આ બીજો બધા જ ગિવિંગ અપ ઓલ અધર કમિટમેન્ટ્સ, રાઈટ? બીજી બધી પ્રવૃત્તિ, બીજા બધા પ્રયોજન બાજુ પર રાખી અને આ જીવનનું એકમાત્ર પ્રયોજન હાથમાં એમણે લીધું છે. અને ત્યારે ગુરુજી શું કરે છે? ત્યારે કે છે તેષાં નિર્વિઘ્નતયા બ્રહ્મ પ્રાપ્તિમ આશાસ્તિ આચાર્ય. તો એ વખતે આ આચાર્ય પણ આ શિષ્યોને માર્ગમાં કોઈ વિઘ્ન ના આવે એના માટે બ્રહ્મ પ્રાપ્તિ નું જે લક્ષ્ય છે એને આડે કોઈ એમને ઓબ્સ્ટેકલ્સ, કોઈ પ્રોબ્લેમ્સ, કોઈ વિઘ્ન ના નડે એના માટે આશીર્વાદ આપે છે.
સ્વસ્તિ. નિર્વિઘ્નમ અસ્તુ, તમારા માર્ગમાં કોઈ વિઘ્ન ના આવે. વહ એટલે યુષ્માકમ, તમારા બધાના માર્ગમાં કોઈ વિઘ્ન ના આવે. અને પારાય પરકુલાય, અને તમે પેલે પાર જઈ શકો. કસ્ય કય પાર? તો કે છે અવિદ્યા તમસઃ પરસ્તાત. આ અવિદ્યારૂપી જે અંધકાર છે ને એને પેલે પાર તમે જાઓ એવા મારા તમને આશીર્વાદ છે. અવિદ્યા રહિત બ્રહ્માત્મ સ્વરૂપ ગમનાય ઇત્યર્થ. એટલે કે તમે આ બ્રહ્માત્મ ઐક્ય સ્વરૂપ ને તમે જાણો, પામો, એને એમાં નિષ્ઠ બનો. કેવા બ્રહ્માત્મ ઐક્ય સ્વરૂપને? કે જેમાં અવિદ્યાનો લેશ માત્ર પણ ના હોય એવા બ્રહ્મને, પૂર્ણતાને જ પોતાના સ્વરૂપ તરીકે તમે જાણો. અને એ તમારા આત્મસાત થયેલા સમજમાં અવિદ્યાનો એક છાંટો પણ ના હોય. આ પ્રકારે તમે સંપૂર્ણ રીતના એમાં નિષ્ઠ બનો. યુ હેવ ફૂલ કન્વિક્શન ઓફ ઇટ. અને અવિદ્યા રહિત જ્ઞાન શું કરશે? ખાલી 50% અવિદ્યાને દૂર કરશે. એને જ જ્ઞાન કહેવાય કે જ્યાં અજ્ઞાન કે અવિદ્યાનો લેશ માત્ર પણ રહે નહીં. તો પ્રકાશ કોને કહેવાય? એને જ પ્રકાશ કહેવાય કે જ્યાં અંધકાર ના હોય. થોડો અંધકાર રહી જાય પ્રકાશ જ્યાં હોય ત્યાં, એવું બને ના. એવું હોય કે લાઇટ પણ એક જ સાથે, એક જ આ રૂમમાં લાઇટ પણ હોય અને અંધકાર પણ હોય, એવું ના બને. એટલે અવિદ્યા રહિત બ્રહ્મ આત્મા સ્વરૂપ આમ જ્યારે કીધું ત્યારે સ્પષ્ટ રીતના તમે પૂર્ણતાને અનુભવો, પૂર્ણતાને પામો, પૂર્ણતાને જાણો. એ પ્રકારની સમજ કેળવી, એમાં પ્રતિષ્ઠિત થાઓ. એ પ્રકારનું આચાર્ય એમને આશીર્વાદ આપે છે કે તમને સંપૂર્ણ ક્લેરિટી, સ્પષ્ટતા થઈ જાય કે તમારું સ્વરૂપ શું છે, એમાં કોઈ ડાઉટ ના રહે. અને પછી તમે એમાં નિષ્ઠા પ્રાપ્ત કરો. આ પ્રકારનું ભાષ્યકાર એને સમજણ આપે છે. અને સોમવારથી આપણે 7મા મંત્રથી આગળ ચાલીશું. બરાબર? હવે આપણે મોર્નિંગ સેશનની સાથે આવેલા છે. મોર્નિંગ સેશનમાં પણ અહીંયાથી ચાલુ કરવાનું છે. ઓકે, કોઈને કઈ પ્રશ્ન? સારું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણસ્ય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ ઓમ શાંતિ 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 શાંતિ. ઓમ શ્રી શ્રી ગુરુભ્યો ગુરુભ્યો નમઃ. ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ હરિ ઓમ. ઓમ. હરિ ઓમ. હરિ ઓમ.